શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. વાલા ભક્તો, આજથી પુરુષોત્તમ મહિનો પ્રારંભ થઈ રહ્યો છે, જે ભગવાનની ભક્તિ કરી ભગવાનને ખૂબ જ રાજી કરવાનો મહિનો છે. જપ તપ વડે ભગવાનને પ્રસન્ન કરી મનુષ્ય જીવનું કલ્યાણ કરવાનો સર્વોત્તમ મહિનો એટલે કે પુરુષોત્તમ મહિનો. આવો આજે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ. ગોવર્ધનમ વંદે ગોપાલમ ગોપરૂપિણમ ગોકુલોત્સવમિશાનમ ગોવિંદમ ગોપિકાપ્રિયમ. પુરુષોત્તમ માસની કથા સુદ એકમ. આજનો પાઠ અધ્યાય પહેલો. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદિલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે વ્યાસજીના શિષ્ય શ્રી સુત પુરાણીએ ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. ઋષિમુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સુત પુરાણીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અત્રે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થ ક્ષેત્રમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થ ક્ષેત્રમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધપુર ક્ષેત્રે ગયો હતો. ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ શાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાંથી શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન પર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો તથા શ્રીમદ ભગવત કથાના 7 દિવસ ચાલેલ. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ મેં તે પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગત કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું.
હું આપના દર્શન કરી કૃતકૃત થયો છું. શ્રી બૃહન્નારદીય પુરાણ નામના પુરુષોત્તમ મહાત્મયનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણમ. ભક્તો, હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીશું. કાઠા ગોરમાની કથા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસી, તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈને માને રાખવા તૈયાર નહોતા. તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે દરરોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નહાવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરમાં ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું, એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીને ઘેર જઈને કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીમાં નહાવા ચાલો. ત્યાં જઈને કાઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે લોકો. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર ભલું અને હું ભલી, અને મારે મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનાર ઘણા મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધી આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે આવું ને? તમારે વ્રત કરો. મને તો ધર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું. છતાં તે કાંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર તેના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાઠા ગોરમાં રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાહી કાઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાઠા ગોરમાં દેરાણી પર રીઝ્યા. તેણે ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી પર તે કોપાયમાન થયા. કાઠા ગોરમાના કોપનો કોઈ પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ ગયો. નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ના આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની પાસે પણ જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ના આવી. કોઈ સગાવાલા ના આવ્યા. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેણે પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેને દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો પતિએ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા,
સવડા નાખું ત્યાં અવળા પડે છે, માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી બહુ, તે જાણે અજાણ્યે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ઘોરમાં તારા પર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ઘોરમાંનું પૂજન કર અને તેમને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદી કાંઠે ઘોરમાની પૂજા કરવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી, હાથમાં પૂજનનો થાળ લઈ, ખભે ચૂંદડી નાખી, ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ વાસ્તે ગાસ્તે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલી ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાઈ છે. તમે મોટા મનવાળા છો માં, મારા પર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો, મારા પર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુને પગે લાગી અને કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધા સાથે લઈ જઈને વાસ્તે ગાસ્તે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને ક્ષમા માંગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો ન હતો. કેમ કે પતિ પેઢીથી ઘરે આવી ગયો હતો, દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી જ વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગા વાલ્હા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ જ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગોરમાને પૂજીશ, વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન અને વસ્ત્રદાન આપીશ, નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું, હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તે દિવસથી તેણે અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તે કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાને ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા લાગી. ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સુનુગર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમાં, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા, તેમજ તમારું પૂજન કરનાર તથા કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલની જય. અસ્તુ.